પહેલાં તો ગુડ મોર્નિંગ. જેમ આપણે વાત કરી તેમ એફઆઈઆઈઝનો ડેટા ઇમ્પ્રૂવ થઈ ચૂક્યો છે. કેશ ભલે વેચી રહ્યા હોય પણ એ તો 2021થી વેચી રહ્યા છે, પણ ફ્યુચર્સમાં એટલીસ્ટ બેંક નિફ્ટી અને સ્ટોક ફ્યુચર્સથી તો સારા સંકેતો છે. શું ગઈકાલની મૂવને આજે ફોલોઅપ મૂવ મળશે, અને જો મળશે તો તેને પ્રૂવ આપણે કઈ રીતે કરીશું કે હા આજે આપણને એ સંકેત જોવા મળ્યા? બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જુઓ તો જે રીતે ગઈકાલે આપણને કોન્ફિડન્સ આવ્યો, ખાસ કરીને બેંક નિફ્ટીમાં તમે જો બહુ જબરદસ્ત તમે જો તેજીનું એક્શન તો આવ્યું, અને એમાં સારી વસ્તુ એ કે તેજીનું એક્શન ધોવાઈ નથી, મીન્સ કે એ ઉપલા મથાળે ટકી છે, જે બતાવે છે કે કોન્ફિડન્સ હાલ આપણને છે. આપણે ઘટાડા સાથે તમે જો તો લાસ્ટ વીકથી એક વસ્તુ કોમન છે કે ઘટાડા સાથે ઓપનિંગ તો થાવ છો, પરંતુ ખરીદારી પણ આવી જાય છે. સો 23,200 લેવલ છે ને એને પ્રોટેક્ટ બહુ સરસ રીતે કરી રહ્યું છે. તો આવો સમજીએ. પહેલાં ડેઇલી ચાર્ટ લઈને આવો નિફ્ટીનો. તેમાં તમે જુઓ તો ગઈકાલે હા નિફ્ટીમાં થોડું દબાણ હતું, એના સિવાય તમે જો બાકી બધી જગ્યાએ જબરદસ્ત તેજી હતી. અહીંયા તમે જો જે ઓપનિંગ થયા, ઓપનિંગ કરતાં થોડુંક સ્લાઇડ તમે નીચે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું, રાઈટ. પરંતુ અહીંયા જે છે ને ગઈકાલનો હાઈ તમારો કેટલો હતો? તે હતો 23,259 આજુબાજુ, રાઈટ. 23,259 તમારો હાઈ હતો. 23,267 તમારા આગલા દિવસનો હાઈ છે. એટલે કે અહીંયા જે 23,267નો જે હાઈ છે ને એ આજે ક્રોસ ઓવર થવો જોઈએ. 23,267 આજે ક્રોસ થઈને ઉપર કહેવાય ને કે 20 થી 30 મિનિટ ટકવું જોઈએ. જો ટકે છે તો આજે અહીંયા પણ આપણને એક રિકવરી પોસિબલ છે, અને રિકવરી પછી આપણને ઉપરની તરફ 23,400 અને પછી 23,500 10 ડેમાં છે, એને આપણે ટચ કરવા જઈ શકીએ છીએ. બાકી નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે ગઈકાલ રેન્જ કીધી 23,160 થી 23,070 આ એરિયા છે કે જ્યાં એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, કે જ્યાં એક બાઇંગ જોવા મળતું હોય છે. એટલા માટે અગર અહીંયા આવે છે તો આજે પણ ચાન્સીસ છે કે આપણને એક બાઇંગ જોવા મળી શકે, એક સપોર્ટ તરીકે કામ કરી શકે. સો જ્યાં સુધી 23,070 ના તૂટે ત્યાં સુધી એટલીસ્ટ આપણે મંદીનો વિચાર નહીં કરીએ. ક્લિયર? અને 23,267 ક્રોસ થાય, ઉપર ટકે છે તો 23,400 23,500 ના લેવલ આપણને જોવા મળી શકે છે. બાકી હા જો 23,267 ક્રોસ ના થાય, નીચે 23,070 ક્રોસ ના થાય તો એ બંનેની વચ્ચે આપણે રેન્જ બાઉન્ડ રહીશું. એની બહાર જઈશું તો મોમેન્ટમ આપણને એક પોઝિટિવ જોવા મળી શકે છે. વાત કરીએ 15 મિનિટ. જો 15 મિનિટ તમે જોશો તો અહીંયા પણ જે રીતે આપણને સેટઅપ જોવા મળ્યું છે, ખાસ કરીને તમે જુઓ તો અહીંયા આ જે એક રેન્જ હતી ને, આ જે એરિયા છે તમારો 23,150 23,160, તમે જો મેક્સિમમ ટાઈમ હવે ત્યાં સપોર્ટ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આજે પણ જો એને નીચે જ્યાં સુધી ના જઈએ ત્યાં સુધી રેન્જ બાઉન્ડ રહેશે, અને આ ઉપરનો આ લેવલ જો તમારું ક્રોસ ઓવર થશે ને તો આ જે ગેપ છે ને તમારો, એક ગેપ પૂરો થશે. ગેપ તમારો આવે છે 23,360 આજુબાજુ, આ ગેપ તમારો પૂરો થાય છે. સો 23,267 ની ઉપર ટકે છે તો બીજા 100 પોઈન્ટ તેજી આપણને જઈ શકે, અને પછી ઉપરની તરફ જે તમારો રેઝિસ્ટન્સ એરિયા છે, કોલ રાઇટર્સ છે 23,400, એ તરફની મોમેન્ટમ આપણને પોસિબલ છે. 23,400 આવો ઓપન ઇન્ટરેસ્ટ ઉપર એક વખત નજર કરીએ તો ત્યાં આપણને જોવા મળશે 23,400, કે જ્યાં હાઈએસ્ટ 23,400 અને 300 એ બે છે કે જ્યાં તમને કહેવાય ને કે હાલ થોડા કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. તો તમે નજર કરો 23,300 નું લેવલ તમારું કેટલા છે? 31 લાખ છે. પુટ રાઇટર્સ છે એ સારી વસ્તુ કે 27 લાખ આજુબાજુ છે, એટલે અહીં ઇક્વાલિટી છે. પરંતુ 23,200 અહીંયા સારી વસ્તુ છે કે 45 લાખ પુટ રાઇટર્સ છે, કે કમ્પેરેટિવલી કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ અહીંયા વધારે જોવા મળી રહ્યો છે. એટલા માટે ચાન્સીસ છે કે 23,200 આજે એક સપોર્ટ તરીકે કામ કરશે. જ્યાં સુધી એની ઉપર છે ત્યાં સુધી કહેવાય માર્કેટ થોડું સ્ટેબલ રહેશે. જો એની નીચે જશે ને તો પછી થોડું ડગમગાઈ શકે છે. એટલે કે 23,200 આજના દિવસે મેક ઓર બ્રેક લેવલ રહેશે આજે ઓપનિંગ બાદ. ત્યાંથી જો યુ ટર્ન આવે છે તો યુ ટર્નમાં 23,300 ના લેવલને ક્રોસ કરવાનું રહેશે. જો કરી દઈએ છે તો પહેલાં 23,360 અને 23,400 23,500 ના લેવલ પણ આપણને જોવા મળી શકે છે. આ તો વાત થઈ આપણી નિફ્ટીની. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે સેટઅપ જો અહીંયા બહુ સરસ સેટઅપ જોવા મળ્યું છે. ખાસ કરીને બેંક નિફ્ટી તમે નજર કરો તો આપણને જોવા મળશે 4 દિવસથી હાઈ લો બનતા હતા. પછી ગઈકાલે આ પરમ દિવસે થોડુંક નેગેટિવ ઓપનિંગ થયું, પરંતુ મજબૂતી સાથે ક્લોઝિંગ તો આપ્યું હતું. અને ગઈકાલની જે કેન્ડલ જે બની છે, તમે જો આપણે જે લેવલ વાત કરતા ને 55,200 ગઈકાલે આવી ગયો, અને તમે જો ગઈકાલનો જે લો કેટલો હતો 56,242 અને હાઈ કેટલો છે 55,318. ન્યૂનતમ સાથે 1,000 પોઈન્ટની તમે જો રિકવરી ગઈકાલે આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી હતી, જે કોન્ફિડન્સ બતાવે છે. અને 1,130 પોઈન્ટની તેજી સાથે આપણે ક્લોઝિંગ થયું 2% તેજી સાથે. હવે અહીંયા કન્ડિશન એ છે, ગઈકાલનો હાઈ તમારો હતો ને 55,318 એ ક્રોસ થવું છે. જો એ ક્રોસ થશે ને તો પહેલાં આપણને 55,535 ના લેવલ, એટલે કે આ જે ટોપ બનીને આપણે નીચે આવી જાય એ આપણને જોવા મળશે. અને 55,535 ઉપર જો તમે ટકો છો ને તો એ સીધા આપણને 55,800 ને બાદ 56,000 સુધીના પણ લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. પરંતુ એના માટે કન્ડિશન શું છે? 55,318 ગઈકાલનો હાઈ ક્રોસ કરે, એની ઉપર 15-20 મિનિટ ટકે પછી જ આપણે થોડું તેજી કરીશું. કારણ કે તેજી આવી જાય સ્વાભાવિક છે કે થોડું આજે કહેવાય ને કે કન્ફર્મેશન પણ વેઇટ કરવું જરૂરી છે. અગર માની લો કે આજે પ્રોફિટ બુકિંગ આવે છે તો નીચેની તરફ 54,800 આ લેવલ છે કે જે પ્રોટેક્ટ થવું જોઈએ. જો 54,800 લેવલ પ્રોટેક્ટ નહીં થતું તો પછી એક વખત 54,500 તરફ પણ મોમેન્ટમ નીચે જઈ શકે, કે જ્યાં નજીક તમારું આવે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ.
સો ક્લિયર 54,800 આજે સપોર્ટ તરીકે લઈને ચાલીશું 55,000 તમારું મેક ઓર બ્રેક લેવલ રહેશે જ્યાં તમારું નજીક ક્લોઝિંગ છે ઉપર નવી તેજી માટે 55,318 આ લેવલનો આપણે વેઇટ કરીશું જો આવી ગયું તો ઉપર 55,535 55,800 અને 56,000 પણ લેવલ પોસિબલ છે 15 મિનિટ તો તમે જો ખાલી જબરદસ્ત તેજી જે આપણે ડબલ્યુ પેટર્ન જે કહેતા ને ડબલ ટોપ બોટમ બનાવીને જે આપણે લેવલની જે એક્સપેક્ટેશન રાખતા હતા ને ત્યાં તમે આવી ગયા આપણે અહીંયાની વાત કરતા હતા કે આ લેવલ તરફ જઈ શકે છે અહીંયા જે પરફેક્ટ ડબલ્યુ પેટર્ન જે આપણને બની હતી ને એમાં તમે જો એક્ઝેક્ટલી આપણે ત્યાં આવી ગયા એટલે હવે જો અહીંયા હાયર હાઈ બને છે તો ઉપરની તરફ આપણને 55,600 તરફની જે મોમેન્ટમ છે એ આપણને જોવા મળી શકે છે તો ક્લિયર તો અહીંયા જે છે એ છે કે આપણે ગઈકાલનો હાઈ એ આજે ક્રોસ થવો ઇમ્પોર્ટન્ટ રહેશે અને 54,800 જે કહું છું ને તમને કેમ કારણ કે અહીંયા તમે નજર કરો અહીંયા હાઈ તમારે કર્યો તો 54,800 અહીંયા તમે જો 54,800 એટલે એ માટે 54,000 જો ઘટાડો આવે તો આ તમારું એક સપોર્ટ તરીકે કામ કરશે અને જો ત્યાંથી સપોર્ટ જો અહીંયા પણ તમને સપોર્ટ તરીકે જ કામ કરતું હતું એટલા માટે 54,800 એ આજે એક સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળી શકે છે વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ તમે જો અહીંયા પણ આપણે જે સેટઅપ જોવા મળ્યું છે ખાસ કરીને 55,000 એ તમને જોવા મળશે ગઈકાલની જે એન્ટ્રી જે થઈ છે 2.25 લાખ તમે જો અહીંયા આપણે નવું એડિશન થયું છે એના કારણે કોલ રાઇડર્સની જગ્યાએ તમે જો પુટ રાઇડર્સ પણ હવે કહેવાય ને કે ફાઇટ આપો રેડી થઈ ગયા છે એટલે 55,000 જો મેં તમને કીધું મેક ઓ બ્રેક લેવલ છે આ લેવલ જો આજે તમારું ટકી જાય છે તમે નીચે ગીડાવ છો અને જો ઉપર કમબેક પણ કરી લો છો તો પછી એ આપણને 55,500 તરફની પહેલ આપણને બતાવતું જોવા મળી શકે છે સો ઓવરઓલ 55,000 એ આજે ઓપનિંગ બાદ વેઇટ કરી લઈશું જો ટકે છે તો પછી આપણે વેઇટ કરીશું 55,318 જે ગઈકાલનો હાઈ છે એ ક્રોસ ઓવર કરે છે તો મોમેન્ટમ આપણને સરસ પોઝિટિવ આજે પણ જોવા મળી શકે બાકી 54,800 સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું અને સેમ વે નિફ્ટીમાં આપણે જેમ વાત કરીએ કે આજે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 160 23,070 આ બે લેવલ છે અને ઉપરની તરફ જો 23,267 જો હાઈ ક્રોસ થાય છે 23,300 ક્રોસ થાય છે તો ઉપરની તરફ આપણને 23,400 23,500 ના પણ લેવલ આપણને એક પોસિબલ જોવા મળી શકે છે યસ ડેફિનેટલી તો આ સંકેત છે કે જેના ઉપર આપણે સૌ કોઈનું ફોકસ હવે હોવું જોઈએ આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે તો દર્શક મિત્રો